કે આપણે નોર્મલ કપલની બી વાત કરીએ કે રિલેશનશિપમાં આવે છે. હવે આજકાલ જે તમે રેડ ફ્લેગ્સની વાત કરીએ વધી ગયું છે કે ટોક્સિક રિલેશનશિપમાં હવે મતલબ પેલું કેવું હોય કે પહેલાં શરૂઆતનો જે પીરિયડ હોય હનીમૂન પીરિયડ હોય, બટરફ્લાય પીરિયડ હોય, અને આફ્ટર દેટ એવું લાગવા માંડે કે હવે તો આ રેડ ફ્લેગ છે, એમ ટોક્સિક રિલેશનશિપ લાગવા માંડે. તો એના ઉપર તમારો શું વ્યૂ છે? હવે તમારો આ સવાલ એક મેરેજ કપલ માટે છે, એક જનરલ કપલ હુ આર ઇન ધ રિલેશનશિપ એના માટે છે, કયા કન્ટેક્સમાં છે? એના માટે છે જે હજી રિલેશનશિપની અંદર. રિલેશનશિપમાં. યસ. ઓકે, તો એના અંદર ત્યારે કઈ એનર્જી ડોમિનેન્ટ થઈ કે કયા ઇમોશન્સ ડોમિનેન્ટ છે? તમારા પ્રેમના. ઘણીવાર તમે દેખ્યું સામાન્ય રીતે તમે ગુસ્સામાં છો અને એ ટાઈમે કોઈ તમને સમજાવવા હોય તો તમને કંઈ સમજણ પડશે નહીં. આપણે એમ કહીએ ને કે ભાઈ ગુસ્સામાં તમે ગમે તેટલું જ્ઞાન આપો એ અંદર નહીં જાય. નહીં. જ્યારે શાંત થશે એ જ રીતે તમારી કઈ લાગણી ડોમિનેન્ટ છે એ સમયે. હવે ત્યાં તમારી પ્રેમની લાગણી ડોમિનેન્ટ છે તો એ ટાઈમે તમને રેડ ફ્લેગ્સ દેખાવા હોવા છતાં તમે ઇગ્નોર કરો છો. ગુસ્સામાં આપણી વાણીમાં આપણે શું કરીએ કે ભાઈ ખબર છે કે આવા શબ્દો ના બોલાય, હાર્શ વર્ડ નથી. એના જેવું તમારું શાંત થાય એંગર ત્યારે તમે પોતે જ રિગ્રેટ કરતા હોવ છો. એ ટાઈમે શું છે કે જે તમે લવ, ડોમિનન્સ ઓફ ઇમોશન્સ, એ ઇમોશન્સના ફ્લોમાં તમે વહેતા હોવ ત્યારે તમને આ રેડ ફ્લેગ્સ એકે દેખાય નહીં. પણ જ્યારે પછી તમારું માઇન્ડ આવે, પછી પ્રેક્ટિકલ લાઈફ આવે, એ બધા રેડ ફ્લેગ્સ ત્યારે દેખાવા માંડે કે આ ઇગ્નોર મેં કઈ રીતે કર્યા હતા. આ ખાડા કાન કરીને બધું ચાલી જ. હા, કારણ કે એ ઇમોશન્સ એ ટાઈમે એટલે ડોમિનેન્ટ છે ને. એટલે કહેવાય છે કે દિલ દિમાગ ઉપર ભારી પડે ને દિમાગ દિલ ઉપર પણ ભારી પડે. કોઈ પણ બંનેમાંથી એક વસ્તુ ડોમિનન્સ જ્યારે હશે ત્યારે આપણે જ્યારે કે માઇન્ડ ડોમિનન્સ હોય ત્યારે કે આ બંધો તો ટુ મચ પ્રેક્ટિકલ છે. આપણે આ શબ્દના સામાન્ય રીતે પ્રયોગ કરીએ. યસ. જે બહુ ઇમોશનલ ડોમિનન્સ હોય તો કે યાર ઇઝ ઇમોશનલ ફૂલ, અને ગમે ત્યાં ડફોળ બનાવી શકે. યસ. એટલે કહેવાય છે કે બેલેન્સ. અને એને જો સ્પિરિચ્યુઅલ કન્ટેક્સમાં કહું તો ગીતામાં એવું કીધું છે કે વર્તમાનમાં રહીને કર્મ કરો. બિંગ ઇન અ પ્રેઝન્સ મીન્સ બેલેન્સ, અવેરનેસ. બુદ્ધાએ પણ એ જ કીધું છે મધ્યમમાં બેલેન્સ. સાયકોલોજી પણ એ જ કહે છે. ઈગો, જે ફ્રોઇડની થિયરી પ્રમાણે ઈગો એન્ડ સુપર ઈગો મીન્સ આઈ, બેલેન્સ. ટ્રાન્ઝેક્શન એનાલિસિસ પ્રમાણે કહેવાય છે એડલ્ટ મોડ, બેલેન્સ. નોટ એઝ અ ચાઇલ્ડ બિહેવિયર, નોટ એઝ અ પેરેન્ટિંગ ઓર ડોમિનેટિંગ બિહેવિયર. યસ. દેટ્સ બેલેન્સ. તો તમે જો કહેતા હો કે એ વસ્તુ, તો એ કપલ્સ માટે એ છે કે એ ટાઈમે તમે બેલેન્સ ઇમોશન્સમાં આવશો ત્યારે તમને બધું એનાલિસિસ થશે.